નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 ઓગસ્ટ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। ગળપાદર જેલમાં દારૂ કાંડમાં દારૂ સપ્લાય કરનાર સિપાહીની ગાંધીધામ પોલીસે અટક કરી। ગળપાદર જિલ્લા જેલમાં પોલીસની આશ્ચર્યજનક કાર્યવાહી દરમિયાન જેલમાંથી નશાયુક્ત હાલતમાં અમુક કેદી મળ્યા હતા, જેમાં પીવાનો, દારૂના કબજાનો, રોકડ રકમ, મોબાઈલ એમ જુદા જુદા ગુના દાખલ કરાયા હતા। પ્રકરણમાં જે તે સમયે ફરજ મોકૂફ કરાયેલા એક સિપાહીની સંડોવણી બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી। સમગ્ર જિલ્લા અને રાજ્યમાં ચકચાર જગાવનારી ગળપાદર જિલ્લા જેલના પ્રકરણમાં જે તે વખતે જેલના કેદી મનોજ ઉર્ફે પકાડો કાનજી માતંગ, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, રોહિત ગોવિંદ ગરવા, શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા, ગોવિંદ દરજી મહેશ્વરી, રોહિત સંઘ ઉર્ફે સોનુ રામપ્રસાદ સંઘ ઠાકુર, સુરજીત દવીસિંહ પરદેશી, રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા વિરુદ્ધ ગુના નોંધાયા હતા। પીધેલા દારૂના કબજાના, મોબાઈલ તથા રોકડ રકમ જપ્ત કરવાના આ પ્રકરણમાં અગાઉ જેલના અધિકારીઓ સહિત 5 કર્મચારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા, તેમજ પ્રાથમિક તબક્કે યુવરાજસિંહ અને બાદમાં અન્ય કેદીઓની જુદી જુદી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। જેલમાં રહેલા 3 કેદીઓ જામીન પર મુક્ત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। દરમિયાન આ કેદીઓની પૂછપરછ તથા તપાસમાં જેલના સિપાહી રવિન્દ્ર દિલીપ મુળિયાએ બહારથી માલ મંગાવી આપ્યો હોવાનું બહાર આવતા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આ સિપાહીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાણી હોસ્ટેલ મેલેરિયા હું ફેલાવીશ। જરાક ઊભો તો રે મચ્છર। અમે બધા મળીને તને પાઠ ભણાવીશું। પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું। ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું। મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું। અમે મચ્છરદાનીમાં સૂઈશું। અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।